એકે ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। જુઓ બનાસકાંઠા જિલ્લાના સચોટ અને સાચા સમાચાર। વડગામ તાલુકાના પિલુચા ગામે સમગ્ર ગામને વ્યસન મુક્ત બનાવવાના સંકલ્પ સાથે યુવા જાગૃતિ વ્યસન મુક્તિ ગ્રામ્ય અભિયાન અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। યુવા કાર્યકર આનંદભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સર્વે સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેને લઈ ગ્રામજનો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જિલ્લા પંચાયત સદસ્ય ગોવિંદભાઈ ચૌધરી સહિત નામી અનામી વિવિધ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બાબુભાઈ ચડોખિયાએ જણાવ્યું હતું કે આપણે એવી પવિત્ર ભૂમિ પર જન્મ લીધો છે જ્યાં વ્યસનને કોઈ સ્થાન નથી। યુવાનોએ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ। સાગરભાઈ ચૌધરીએ પિલુચા ગામમાં શાળા નજીક દારૂ મળતો હોવાના આક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। યુવાનો નશા તરફ ન વળે તેની જવાબદારી વડીલો સહિત સૌની છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ વ્યસન મુક્તિ માટે સામૂહિક જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તેમણે સરકાર અને વહીવટી તંત્ર સામે વ્યસન વિરોધી કાર્યવાહી માટે જન આંદોલન કરવાની વાત કરી હતી। બનાસકાંઠામાં દારૂ બાદ ગાંજા અને ડ્રગ્સના વેચાણના આક્ષેપો અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી યુવાનોને નશાથી દૂર રાખવા સૌને એક થવા અપીલ કરી હતી। ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું હતું કે તમે જાગૃત નહીં બનો તો યુવાનોને બરબાદ થતા રોકવું મુશ્કેલ બનશે। નશા મુક્તિ માટે સૌએ એક થઈને જાગૃતિ ફેલાવવી પડશે। હું તમારી સાથે છું। આ પ્રસંગે ઉપસ્થિત સૌને વ્યસનથી દૂર રહેવા અને યુવાનોને વ્યસન મુક્ત જીવન તરફ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી। વડગામ તાલુકામાં આવા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમો યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી।